સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સામાજિક મહિલા કાર્યકર દ્વારા ટાઉન હોલની અવદશા જોઈને પાલિકા ખાતે દોડી જઈ ચીફ ઓફિસરને સ્થળ ઉપર લઈ જઈ ટાઉન હોલની દયનીય સ્થિતિથી વાકેફ કર્યા હતા. તો કરોડોનો ખર્ચ છતાંય ટાઉન હોલ પૂરો ન થયો અને એસી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિતની વોરંટી ગેરંટી પણ પૂર્ણ કરોડો રૂપિયા પાણીમાં ગયા. પ્રાંતિજ રેલવે સ્ટેશન વૃંદાવન સોસાયટી ખાતે રહેતા અને સામાજિક કાર્યકર રેખાબેન સોલંકી દ્વારા એક અરજદારને પાલિકા દ્વારા લગ્નના દાખલા માટે પડતી મુશ્કેલીઓ તથા રોડ રસ્તા સફાઈ પાણીની સમસ્યા તથા બાંખરિયા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 13 વર્ષથી બની રહેલ ટાઉન હોલની દયનીય દશાને લઈને પ્રાંતિજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. પ્રાંતિજ ટાઉન હોલ બન્યો ભાડુઆતે કરોડો રૂપિયા ખર્ચ કરેલ પાણીમાં રૂમે ઈંટોના ચૂલા 2012 થી તૈયાર થતો ટાઉન હોલ આ દિન સુધી 13 વર્ષ પછી પણ પૂર્ણ ન થયો. તેઓની સાથે ટાઉન હોલ જોવા લઈ ગયા હતા કે જ્યાં ટાઉન હોલમાં રૂમ ચૂલાઓ જોવા મળ્યા હતા. ટાઉન હોલ જાણે મજૂરોને ભાડે આપ્યો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું. તો ટાઉન હોલની અંદરના ભાગે જ્યાં જુઓ ત્યાં દેશી દારૂની પોટલીઓ તથા બોટલો જોવા મળી હતી. ટાઉન હોલમાં લાગેલા એસી ઇલેક્ટ્રોનિક મોટરો સહિતની વોરંટી ગેરંટી પણ પૂર્ણ થઈ ગઈ છે. તો બેઠક સીટોની અડધી ગાદીઓ ચોરાઈ ગઈ હોય તેવું જણાઈ આવે છે. તો નીચે પાથરેલ લાલ જાજમ ઉપર 1 ફૂટથી વધારે દૂરના થર જામ્યા હતા. એસી સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓની વોરંટી ગેરંટી પણ પૂર્ણ. સામાજિક કાર્યકર મહિલા દ્વારા ચીફ ઓફિસરને ટાઉન હોલની સ્થિતિથી વાકેફ કરાયા. લાલ જાજમ ઉપર ધૂળના થર જામ્યા. તકલીફ હતી તમે પાલિકામાં શું રજૂઆત કરવા ગયા હતા અને આજે ટાઉન હોલ ઉપર લઈને આવ્યા છો બેનને? આજે રજૂઆત એવી હતી કે લગભગ 25 દિવસથી અમે નગરપાલિકાની અંદર લગ્નનું સર્ટિફિકેટ લેવા માટે અમે આટા ફેરા કરતા હતા. બેન રજા ઉપર હતા. કર્મચારીઓ એમ કહેતા કે બેન હાજર નથી. એટલે 25 દિવસ મારા થઈ ગયા. એટલે હું રૂબરૂ બેનને મીડિયા સાથે મળવા માટે ગઈ અને એના પછી બી ગામના ઘણા બધા એવા પ્રશ્નો હતા જેની મેં રજૂઆત કરી. જેવું કે અમારે વૃંદાવન સોસાયટી અંદર ઘણા વર્ષોથી 25 વર્ષથી પાણી ભરાય છે. બેન બી આવ્યા હતા, કમાર સમયે પાણી હતું, એક એ પ્રશ્ન હતો. બીજું કે જે પાણીના કોક ખુલે છે ત્યાં ગટર લાઈનો છે, ત્યાં ઢાંકણાની હોતા એટલે આવતા જતા નાના બાળકોને ભૂલકાઓને ખબર ના હોય ને એમાં પડી જાય. બીજી વસ્તુ કે જે મામલતદાર કચેરીથી તે ભાખરિયા સુધીનો રોડ છે એમાં બી ખાડા પડી ગયા, પાણી ભરાઈ ગયા છે. બાલ મંદિરની સામે જ રોડ છે. એ આ બધા ઘણા ગામના પ્રશ્નો હતા. એમ એક પ્રશ્ન ટાઉન હોલનો બી હતો કે ટાઉન હોલની અંદર નગરપાલિકાના આ ખાડા કાન કરવા કે નગરપાલિકાને ખબર નથી. એવી જ રીતે અહીંયા ઘણા લોકો માણસો આમાં રહેતા હતા. બહેનો રહે છે, ભાઈઓ રહે છે અને આની અંદર રસોઈ કામ થાય છે. આમાં તો પ્રોપરી કે ભાડે આપેલું હોય, ભાડા કરાર કર્યો હશે એવું કરીને રહેવા માટે આપેલા, પણ હકીકતમાં એવું કશું છે જ નહીં. હું પોતે બેનને લઈને આવી, બેનને નથી ખબર તો હું ચીફ ઓફિસર બેનને રૂબરૂ લઈને આવી અને ટાઉન હોલની હાલત બતાવી. કરોડોના ખર્ચે છેલ્લા 10-12 વર્ષથી આ ટાઉન હોલ બને છે. અત્યારે તમે એની હાલત જો, એમાં ગંદકી, અનિત્ય બનાવ પણ બને. કેમ કે જે લોકો રહે છે એ બેનને બી નથી ખબર, નગરપાલિકાને નથી ખબર કે આ માણસો ક્યાંના છે અને કોણ રહે છે અહીંયા ગાડી, બરાબર. એટલે અત્યારે
અને અહીંયા મેં અત્યારે હાલ નગરપાલિકાના બેન સાથે અમે અને આ મીડિયા સાથે જોયું તો અહીંયા ગાડી અનિષ્ટને બનાવ બને એવી હાલત હતી કે બોટલો બી દારૂની જોવા મળી અમે અને જોયું અને મીડિયાએ પણ લીધું. કાલે અહીંયા કોઈ એવી ઘટના બની જાય કે જેમાં અહીંયા અમે જોયું કે લેડીઝો પણ રહેશે. હવે આ લેડીઝો ક્યાંથી આવી છે, કોની છે ને કેમ અહીંયા રહેશે, માણસો કેમ રહેશે, કાલે કઈ ઘટના બની જાય, કાલે કોઈ ખરાબ કે સારા માણસો આવા અવોડ રસ્તામાં આવીને પડી જાય, કોઈનું મૃત્યુ થઈ જાય કે કોઈ અજાણ્યા માણસોને આજકાલ આપણે સાંભળીએ છીએ કે છોકરી પર બળાત્કાર થાય કે એમને અપહરણ થાય તો આવી જગ્યા ઉપર લાઈન મારી નાખે તોય શું નગરપાલિકાના આખાડા કાન કરે છે? આટલા વર્ષોથી કેમ કોઈ આ કામમાં અમે જોતું નહીં? કરોડોના ખર્ચે અમે વિકાસ કર્યો એમ ભાજપ વિકાસની બૂમો પાડે છે તો શું આજ એમનો વિકાસ છે? એટલે આ વિકાસ હું રૂબરૂ જોવા માટે બેનને લઈને આવેલી છું અને હજુ સુધી ખબર નથી કે કોના માણસો અહીંયા રસોઈ કરે છે અને આ રૂમોમાં કોણ રહે છે. અને બેને બી મારી રૂબરૂ મારી વાત સાંભળી અને બેન આવ્યા અને બેને જોયું કે હા બેન તમારી વાત સાચી છે. મેં કીધું ના બેન અત્યાર સાથે ચલો હું અડધો 1 કલાક એમની ઓફિસમાં બેસી રહી અને એમને લઈને આવીશું. એટલે તંત્રને બી ખબર નથી કે નગરપાલિકાની અંદર નગરપાલિકાના તંત્રને ખબર નહીં, અધિકારીઓને કોઈ જોવાની તસ્દી જ નથી લીધી કે ટાઉન હોલ બન્યો છે નથી બન્યો, કે ટાઉન હોલની અંદર અનિચ્છનીય બનાવ ઘટના બને કે કયા માણસો રહેશે અને કોણ રહેશે એ બી અધિકારીઓને ખબર નથી. એટલે રૂબરૂ હું જોવા માટે આજે લઈને આવેલી છું. દરવાજા બારીના કાચ પણ તૂટી ગયા છે. અસામાજિક તત્વોનો અડ્ડો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલને પૂછતા તેઓએ જણાવ્યું કે અમારા જાણ બહાર છે અને આજે ખબર પડતા અમે આ બાબતે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું છે, ખાલી કરવાનું પણ કહી દીધું છે. ત્યારે હાલ તો કરોડોને ખર્ચે બને ટાઉન હોલમાં માત્ર હાલ તો ખાલી સ્ટ્રક્ચર્સ કામ આવે તેમ છે અને મોટા ભાગનું ઇન્ટિરિયરનું કામ ફેલ થયું હોય તેમ હાલ તો લાગી રહ્યું છે. દારૂની થેલીઓ, બોટલો, પડીકાના પાઉચ જોવા મળ્યા. કામ પૂર્ણ ન થતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો. હાલ તો ટાઉન હોલ પૂરેપૂરો તૈયાર ન થતા નગરજનોને લાભ ન મળ્યો, પણ અસામાજિક તત્વો માટે હાલ આ ટાઉન હોલ આશીર્વાદરૂપ હોય તેમ તેઓનો અડ્ડો બની ગયો હોય તેમ સ્પષ્ટપણે જણાઈ આવે છે. ટાઉન હોલમાં લોકો રહેતા હોય ને એવું અહીં ગંદકી બધી થયેલી હોય ને થોડું એવું જાણવા મળ્યું છે, શું કેવું છે? હા, એટલે આજે અમારા ત્યાં બેન આવ્યા હતા એટલે એમને એવું કીધું કે ત્યાં માણસો રહેશે. મેં ચલો રૂબરૂ જોઈ લઈએ. જોવા આવ્યા તો ત્યાં રહેતા હતા. પછી તપાસ કરી તો અમારે એક કોન્ટ્રાક્ટર છે એના માણસ હતા, એમને ફોન કર્યો, બહાર હતા એટલે આવે એટલે રૂબરૂ મળે છે. એટલે એમને કીધું છે ભાઈ આ રીતનું ચાલે નહીં, પરમિશન વગર રહેતા હતા એવું ધ્યાને આવ્યું છે ને અમે અત્યારે રૂબરૂ જોયું છે. કોન્ટ્રાક્ટરે પરમિશન માંગી કે એવું કોઈ કરાર કર્યો હોય, ભાડા આપ્યું હોય? ના એવું કશું હતું નહીં. એટલા માટે તો અમને ખબર નથી. અત્યારે ખબર પડી કે ભાઈ આમના જ માણસો રહેશે ઇલીગલી એટલે તપાસ કરવા આવ્યા તો ખબર પડી કે કોન્ટ્રાક્ટરના માણસો. તેના સામે પગલાં લેવામાં આવશે બેન? હા, ચોક્કસ. અને જે આ દારૂની મહેફિલ અંદર ટાઉન હોલમાં થાય છે, હા, તો અનિચ્છનીય બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? ના એ હવે અમે જોડાઈ લઈએ છીએ કે ફરીથી આવું ના બને. કોન્ટ્રાક્ટર કોણ છે બેન, આપને જાણવા મળ્યું? હા, એક અનુભવી પરમાર છે. આપે કેટલી વખત ટાઉન હોલની વિઝિટ લીધી? મેં એકાદ વાર લીધેલી છે. કેટલા સમય પહેલાં? જ્યારે સ્ટાર્ટિંગમાં મારું પોસ્ટિંગ થયું એ વખતે લીધેલી છે. કેટલો સમય થયો આપના જોબને? અહીંયા 8-9 મહિના જેવું થયું છે. મેડમ આ કેટલા ટાઈમમાં પૂર્ણ કરવાનો હતો ટાઉન હોલ અને આજે કઈ સ્થિતિમાં છે? પૂર્ણ તો જ્યારે સ્ટાર્ટ જે મેં જાણ્યું એ પ્રમાણે કે 10 વર્ષ પહેલાં સ્ટાર્ટ થયેલું હતું. 1-2 વર્ષ હશે કદાચ એનું જે ટાઈમ પીરિયડ હશે એ. અને બેન આમાં સમહાવ પૂર્ણ થયેલું. ટાઉન હોલમાં કેટલો ખર્ચો થયો હશે અને હજી હવે લાગે છે કે બીજો ખર્ચો આ જે કર્યો બધો બાતલ ગયો બીજો કરવો પડશે ખર્ચો? ખર્ચો કેટલો થયો આમાં કેવું હતું કે ડી ક્લાસ નગરપાલિકા 2 કરોડ મળે પછી અંદર એડ કર્યા હોય બધી જુદી જુદી ગ્રાન્ટમાંથી એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ તો મને નથી ખબર. આજે આપ જોયું તો ટાઉન હોલની હાલત કેવી છે? એમ સ્ટ્રક્ચરો કે છે પણ જે બીજું અંદર જે કરાયેલું હોય ઇન્ટિરિયર એમાં ઇસ્યુ છે એટલે એ ઓકે કરાવે તો એનો યુઝ થઈ શકે છે. ટાઉન હોલ બાબતે એસઆઈની શું જવાબદારી આવે છે? એની કોઈ જવાબદારી નહીં. ઓકે. ત્યારે હવે પાલિકાની આંખો ખુલશે કે પછી હજુ એ હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે તે તો જોવું રહ્યું.